નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું કાઉન્સેલર અને ઓફિસ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ તેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। ગુજરાત સરકાર દ્વારા અમલમાં આવેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ બાળ સંભાળ સંસ્થા ધ રિજનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આ જગ્યા ખાલી છે। તેમાં એક જગ્યા ખાલી છે સુપરિન્ટેન્ડન્ટની। પગાર ધોરણની વાત કરીએ તો 33,100 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। પોસ્ટ છે ઓફિસ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ। શૈક્ષણિક લાયકાત માંગેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ, ફિલોસોફિકલ લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ। આમાંથી કોઈ પણ તમારા પાસે ડિગ્રી હોય તો તમે આમાં એપ્લાય કરી શકશો। અનુભવની વાત કરીએ તો કે 3 વર્ષનો અનુભવ માંગેલો છે। ગવર્મેન્ટ અથવા નોન ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે, બિલ્ડિંગ છે, મલ્ટીનેશન ઇમ્પ્લિમેન્ટેશનના અંદર ક્યાંય પણ તમે વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ, સોશિયલ વર્ક, સોશિયલ વેલફેરમાં તમે અનુભવ મેળવેલો હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો, પણ તમારા પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। ઉંમરની વાત કરીએ તો કે ઓછામાં ઓછું 25 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી આમાં અરજી કરી શકો છો। બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો કે કાઉન્સેલરની પણ એક જગ્યા ખાલી છે। પગારની વાત કરીએ તો કે 23,170 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએશન, સોશિયલ વર્ક, સોશિયોલોજી, ફિલોસોફી, પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ અથવા તો પીજી ડિપ્લોમા કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો। એટલે કે તમે ટીવાય, બીએ સોશિયોલોજી, ફિલોસોફી અથવા તો બીએસડબલ્યુ, બીઆરએસ કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો। એમએસડબલ્યુ અને એમએ સોશિયોલોજી, ફિલોસોફી તો કરી જ શકે છે, પણ ગ્રેજ્યુએશનના જે લોકોને કરેલું હોય તે પણ આમાં એપ્લાય કરી શકે છે। આમાં 1 વર્ષનો અનુભવ માંગેલું છે। ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ સેક્ટરના અંડર ફિલ્ડનો તમને અનુભવ હોવો જોઈએ। વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટમાં અનુભવ હોય તો તેને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। ઉંમરની વાત કરીએ તો કે 21થી લઈ અને 40 વર્ષ સુધી આમાં માન્ય રહેશે। હવે તમારે તમારી અરજી છે એ તમારે લખી અને જે એડ્રેસ જણાવું તમને તેના પર તમારે મોકલવાની રહેશે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરિત અરજી લખવાની રહેશે। તેમાં જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત, જન્મનો પુરાવા, અનુભવના પ્રમાણપત્ર, રજિસ્ટરેડી અથવા સ્પીડ પોસ્ટ મારફત જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર 6, ગ્રાઉન્ડ ફ્લોર, કેન્ટીન સામે, જિલ્લા સેવા સદન, રાજપીપળા, જિલ્લો નર્મદા ખાતે જાહેરાત પ્રસિદ્ધ થઈ અને 15 દિવસમાં મોકલી દેવાની રહેશે। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।